માઇક ઓફ કરી દેજો સોલંકી શૈલેષ। જે પણ વિદ્યાર્થી મિત્રો જોડાઓ એ પોતાનું માઇક ઓફ રાખજો, જેના કારણે બીજાને પણ અવાજ પહોંચી શકે ક્લિયર। ઓકે, નમસ્કાર। આજે આપણે સંસ્કૃત BSM 3 ની અંદર CC 303 અને CE 303 માં કાવ્ય પ્રકાશમાં મમ્મટની કૃતિઓ વિશે અભ્યાસ કરીશું। આ અગાઉ ગઈકાલે આપણે કાવ્ય પ્રકાશમાં મમ્મટના જીવન વિષયક માહિતી મેળવી હતી। થોડો પરિચય મેળવી લઈએ તો આપણે મમ્મટના જીવન અંતર્ગત સુધાસાગર નામની ટીકામાંથી માહિતી મેળવી હતી। એ મુજબ શું હતું તો મમ્મટ પોતે સાક્ષાત વાણીનો અવતાર એટલે કે સરસ્વતી દેવીનો અવતાર ગણાવ્યા હતા। ત્યાર પછી આપણે જોયું કે મમ્મટનો જન્મ કાશ્મીરમાં થયો હતો। એમના પિતાનું નામ જયટ હતું। કૈયટ અને ઉવટ એ એમના બે નાના ભાઈઓ હતા અને એમને એમના જ સાનિધ્યમાં રહી અને શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું। અને કહી શકાય કે ઉવટે કૈયટે પણ પોતે શું કર્યું હતું, પ્રદીપ નામની આખી વ્યાકરણ ઉપર ટીકા લખી હતી, જ્યારે ઉવટે પણ મહાભાષ્ય વાત્સેયની સંહિતા ઉપર લખેલું હતું। અને એમને પરંપરા અનુસાર જોઈએ તો વારાણસી જઈ અને અભ્યાસ પણ કર્યો હતો। ત્યાર પછી આપણે એમાંથી સુધાસાગરની ટીકામાંથી કેટલીક પીવી કાણે અને જળકીકર એ પોતે આ માહિતીને શું ગણાવે છે, વાસ્તવિક કરતા કલ્પનાશીલ વધુ ગણાવે છે। તો કેમ તો બંને વચ્ચે 600 વર્ષનો સમયગાળો હતો, એટલે કે 600 વર્ષ પૂર્વે થઈ ગયેલા મમ્મટના જીવન વિષયક માહિતી ભીમસેન પાસે, એટલે કે જે સુધાસાગરની ટીકા લખી ભીમસેન, એમની પાસે આવવા પાછળ કેવી રીતે આવી હશે એ પણ પ્રશ્ન છે। અને એના આધારે જ એ કદાચ આ જે માહિતી છે એને કલ્પનાશીલ ગણાવે છે વાસ્તવિક કરતા। ત્યાર પછી આપણે જોયું નિદર્શના ટીકા અનુસાર, તો એની અંદર પણ આપણે જોયું કે કેવી રીતે પોતે કાશ્મીરી નિવાસી ગણી શકાય। તો એના માટે એક બતાવે છે ટોકાર, કાશ્મીરી નિવાસી પંડિતોના નામમાં ટકારાંત હોય છે। અને બીજું આપણે જોયું કે ચીકુ પદમ એ અશ્લીલ કાશ્મીરી અર્થમાં થતો હોવાથી કિમ ચ પૂરમ એવો શબ્દ મમ્મટ પણ વાપરે છે। ત્યાર પછી આપણે છેલ્લે બુલરનો પણ રિપોર્ટ જોયો કે બુલર પણ શું બતાવે છે તો નૈષધ ચરિત્રના કરતા જે શ્રીહર્ષ છે એને મામા ગણાવે છે, એમાં પણ વિદ્વતા બતાવે છે। મિત્રો, મેં તમને એક લિંક મોકલી આપી છે એસાઇનમેન્ટ માટે, 5 પ્રશ્નો MCQ પૂછેલા છે। લગભગ વીકમાં 2 આવી એસાઇનમેન્ટ રૂપે તમને લિંક મળશે, દરેક વીકમાં એક તમારા પેપર વાઇઝ। 303 ના આપણે 2 લેક્ચર હોય છે, 304 ના 2 અને 305 ના 2 હોય છે। એટલે કે વીકમાં તમારા દરેકના એક થઈ અને 3 એસાઇનમેન્ટ થશે। એટલે આ તમે રેગ્યુલર એની લિંક ભરતા રહેજો અને જેના આધારે તમારું આંતરિક મૂલ્યાંકન થતું રહેશે। એટેન્ડન્સ પણ આ જ રીતે ઓનલાઈન લેવાતી રહેશે જ્યાં સુધી કોલેજો રાબેતા મુજબ શરૂ નહીં થાય ત્યાં સુધી। સરકારની ગાઈડલાઈન અનુસાર જો કોલેજો ખુલશે ત્યાર પછી કોલેજમાં તમારી રૂબરૂ હાજરી લેવામાં આવશે, પરંતુ ત્યાં સુધી તમને માઇક્રોસોફ્ટ ટીમના લાયસન્સ આપી દીધેલા છે અને દરેક વ્યક્તિએ તમારે ઓનલાઈન એ રીતે લેક્ચરો ભરવાના છે અને એટેન્ડન્સ પણ અહીંથી એ રીતે ઓનલાઈન નીકળે છે, કયો વિદ્યાર્થી કયા સમયે હાજર રહ્યો। એટલે એ પણ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે અને એસાઇનમેન્ટ પણ તમારે ભરવાનું છે રોજે રોજનું। આપણે મમ્મટના કૃતિઓ વિશે માહિતી મેળવીએ તો સંસ્કૃત સાહિત્યમાં આચાર્ય મમ્મટ એમના અદ્વિતીય ગ્રંથ કાવ્ય પ્રકાશ માટે પ્રસિદ્ધ છે। એટલે કે કાવ્ય પ્રકાશ તો મમ્મટે લખ્યું છે એ સર્વથા સિદ્ધ છે અને કાવ્ય પ્રકાશ એ મમ્મટની કૃતિ જ આપણે માનીએ છીએ। કાવ્ય પ્રકાશના ઉલ્લાસોમાં એમને કાવ્યને લગતી ઝીણી વિગતોની સાંગોપાંગ ચર્ચા કરી છે। એટલે કે મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે કાવ્ય પ્રકાશ એ ઉલ્લાસમાં વહેંચાયેલું છે। જેવી રીતે તમે અલગ અલગ આપણે સભા પર્વ પણ પડતા હતા, મહાભારત જેમ પર્વોમાં વિભાજિત હતું, પર્વો પાછા અધ્યાયોમાં વિભાજિત હતું, મહાકાવ્ય જેવી રીતે સર્ગમાં વિભાજિત હોય છે, જે રીતે આપણે રઘુવંશ મહાકાવ્ય CC 303 માં પઢીએ છીએ તો એની અંદર 19 સર્ગો છે। નાટક જે આપણે ભણી ચુક્યા સ્વપ્ન વાસવ દત્તમ, તો એ પણ 6 અંગમાં વિભાજિત હતું। 10 કુમાર ચરિત જે ગદ્ય આધારિત હતું એ ઉચ્છ્વાસમાં વહેંચાયું હતું, એમાંથી આપણે છઠ્ઠા ઉચ્છ્વાસનો અભ્યાસ કરતા હતા। એવી જ રીતે આ કાવ્ય પ્રકાશ છે એ ઉલ્લાસોમાં વહેંચાયેલું છે અને કાવ્ય પ્રકાશમાં કુલ 10 ઉલ્લાસ છે, એ પણ ખાસ યાદ રાખવાનું છે કે કાવ્ય પ્રકાશમાં કેટલા ઉલ્લાસ છે તો 10 ઉલ્લાસ છે। એમાં એમને શું કર્યું છે તો કાવ્યને લગતી ઝીણી વિગતોની ચર્ચા કરી છે।
આપણે જોઈએ છે કે કાવ્ય પ્રકાશમાં બબ્બટે કાવ્યને લગતી નાની નાની બાબતો કે કવિએ કાવ્ય લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ બધી જ બાબતોની ચર્ચા અહીંયા એમને કાવ્ય પ્રકાશની અંદર કરી છે. અલંકારોની અંદર પણ રહેલા દોષોની ચર્ચા કરી છે. શરૂઆતમાં જ મેં તમને કીધું કે આપણો જે પ્રથમ ઉલ્લાસ છે એની અંદર પણ કવિની સૃષ્ટિ, બ્રહ્માની સૃષ્ટિ હોય, કાવ્યના પ્રયોજનો હોય, કાવ્યની ત્રિવિધ શક્તિઓ કે કાવ્ય લખવા માટે કવિ જોડે કેવા પ્રકારની શક્તિઓ પણ જોઈએ. તો 3 પ્રકારની જોઈએ, જેવી રીતે શક્તિ, અભ્યાસ અને નિપુણતા. એટલે કે અભ્યાસ પણ જોઈએ વિવિધ. આપણે કોઈ કાવ્ય લખવા બેસીએ તો આપણને વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ હોવો જોઈએ, કે અલંકારનો પણ હોવો જોઈએ, વ્યાકરણનો પણ હોવો જોઈએ. કોઈક વર્ણન કરી રહ્યા હોય તો એ વર્ણન કરવા માટે એના વિષય વસ્તુનું પણ આપણને જ્ઞાન હોવું જોઈએ. જેવી રીતે કે હિમાલયનું વર્ણન કરતા હોય કવિ, તો હિમાલય વિશે ક્યાંક જોયું હોય અથવા તો ક્યાંક અભ્યાસ કર્યો હોય એવું એમના મગજમાં વિષય વસ્તુ પણ અભ્યાસ હોવો જોઈએ. તો જ એનું વર્ણન કરી શકીએ. નિપુણતા એટલે કહી શકાય માસ્ટરી. જેવી રીતે અલંકાર રચવો, કોઈક માત્રા ગોઠવવી, બરાબર, વર્ણની વ્યવસ્થા ગોઠવવી, આ બધી પણ નિપુણતા હોવી જોઈએ. એટલે કે આ બધી જ વિગતોની ચર્ચા અહીંયા કાવ્ય પ્રકાશમાં બબ્બટ કરે છે. આ ગ્રંથમાં બબ્બટે પોતાના પુરોગામી એટલે અગાઉના જે થઈ ગયેલા છે, અનુગામી એટલે પાછળના, એટલે કે બબ્બટની પૂર્વે જે થઈ ગયેલા કવિઓ એમના સાહિત્યિક વિચારો, એટલે કે એમને જે સાહિત્ય લખ્યું, ધારો કે એમના પહેલા જે ભોજરાજાનું સરસ્વતી કંઠાભરણ કે અથવા તો અન્ય ગ્રંથો કે જે લખાઈ ગયા એના વિચારોનું વિદ્વતાથી, એટલે કે એમને કાવ્યોનું પરિશીલન કરેલું છે કે જોયા, સમજ્યા અને એની અંદરથી દોષો શોધ્યા, એના કાવ્યોમાં કઈ કઈ ત્રુટિઓ છે એ બધી વિષયક વર્ણનો, અથવા તો કાવ્ય સારું બનાવવા માટે કયા પ્રકારની વસ્તુઓ જોઈએ એ પણ એમને એ બધું પરિશીલન એમના કયા તો પુરોગામી સાહિત્યિક વિચારોના વિદ્વતાથી સંકલન કર્યું છે. અને પરિણામે તે વિદ્વાનોમાં ખૂબ આદરપાત્ર બનવામાં આવ્યું છે. એટલે કે જોઈએ કે બબ્બટે પણ પોતે પોતાનો જે કાવ્ય પ્રકાશ ગ્રંથ લખવા માટે ઘણા બીજા અન્ય સાહિત્યનો પણ કેવો છે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. એટલે કે પ્રથમ એક કૃતિ તરીકે બબ્બટની કઈ કૃતિ ગણાય છે તો કાવ્ય પ્રકાશ. એ સર્વથા સિદ્ધ છે કે બબ્બટે કાવ્ય પ્રકાશ લખેલું છે અને કાવ્ય પ્રકાશમાં કુલ 10 ઉલ્લાસ આવેલા છે. અને એ કાવ્ય પ્રકાશમાં કાવ્યને લગતી વિવિધ નાની નાની બાબતોની ચર્ચા અહીંયા બબ્બટાચાર્યે કાવ્ય પ્રકાશમાં કરી છે. ત્યાર પછી કાવ્ય પ્રકાશ પછી જો કોઈ અન્ય કૃતિ એક મળતી હોય તો શબ્દ વેપાર વિચાર. આ નાનકડી પુસ્તિકા કદાચ બબ્બટે લખી હોય એવું ઘણા બધા લોકો માને છે. અને એના વિશે એક મતો જોઈએ કે ખરેખર શબ્દ વ્યાપાર વિચાર એ બબ્બટે જ કૃતિ લખી છે કે કોઈ અન્ય કરતા આને લખી હશે. એ વિશે ઘણા બધા મંતવ્યો છે. એ વિશે આપણે અહીંયા જોઈએ કે કાવ્ય પ્રકાશ ઉપરાંત આચાર્ય બબ્બટે શબ્દ શક્તિઓની શું કર્યું છે? શબ્દ વેપાર વિચારમાં શબ્દની શક્તિઓની વિસ્તૃત ચર્ચા કરતી શબ્દ વેપાર વિચાર નામની એક નાનકડી પુસ્તિકા લખી હોવાનું મનાય છે. શ્રી વામનાચાર્ય જડકીકરે નોંધ્યું છે તેમ તે પુનાની ડેક્કન કોલેજમાં સચવાયેલી છે. એટલે કે આ શબ્દ વેપાર વિચાર નામની જે નાનકડી કૃતિ છે પુસ્તિકા, તો એ ક્યાં સચવાયેલી છે? પુનાની ડેક્કન કોલેજમાં. એવું કોણ કે છે? વામનાચાર્ય જડકીકર, જેમને પણ કાવ્ય પ્રકાશ ઉપર ટીકા લખેલી છે. જેવી રીતે ભીમસેને સુધા સાગર નામની ટીકા લખી છે એવી જ રીતે આમને પણ વામનાચાર્ય એટલે કે જડકીકરે પણ ટીકા લખેલી છે અને એની અંદર પણ નોંધ્યું છે. જેનું પ્રકાશન ક્યારે થયું છે તો ઈસવીસન 1913 માં થયું છે. અને કયા પ્રેસમાં? તો નિર્ણય સાગર પ્રેસમાંથી થયેલું છે. આ નાનકડી પુસ્તિકામાં કાવ્ય પ્રકાશના બીજા અને ત્રીજા ઉલ્લાસમાં વિસ્તારથી ન વિચારાયેલો શબ્દાર્થ વિચાર વિસ્તૃત રીતે ચર્ચવામાં આવ્યો છે. એટલે કે કોઈ કવિ કદાચ હોય તો પોતે એક ગ્રંથ લખતો હોય એની અંદર ઓછો એ વસ્તુનો વિચાર કર્યો હોય, પરંતુ એને એના બીજા ગ્રંથમાં એનું સવિસ્તૃત વર્ણન કર્યું હોય. એટલે અહીંયા એવું પણ જોવા મળે છે કે જેના આધારે ઘણા લોકો એવું માને છે કે કાવ્ય પ્રકાશ ઉપરાંત શબ્દ વેપાર વિચાર એ બબ્બટની કૃતિ હશે. કેમ? તો એની અંદર બીજા અને ત્રીજા ઉલ્લાસમાં કાવ્ય પ્રકાશની અંદર તમે જુઓ તો બીજા અને ત્રીજા ઉલ્લાસમાં શબ્દાર્થનો વિચાર કરવામાં આવ્યો છે કે શબ્દની ત્રિવિધ શક્તિઓ, અર્થની ત્રિવિધ શક્તિઓ, એ વિષયક ચર્ચા કાવ્ય પ્રકાશમાં. પરંતુ ત્યાં કેવો છે વિસ્તારથી એની ચર્ચા નથી. એટલે વિસ્તારથી વિચાર
ક્યાં કરવામાં આવ્યો છે? તો એમને શબ્દ વ્યાપાર વિચાર નામની કૃતિમાં કર્યો છે. એના આધારે પણ ઘણા લોકો માને છે કે કદાચ આ એક જ કર્તાની કૃતિ હોય કે એમને પોતે બીજી જગ્યાએ એટલે કે શબ્દ વ્યાપાર વિચારમાં એનું વિસ્તૃત વિવરણ કર્યું હોવાથી કાવ્ય પ્રકાશમાં ના પણ કર્યું હોય એટલે પણ શબ્દ વ્યાપાર વિચારે એમની કૃતિ હશે એવું માનવામાં આવે છે એક કારણ. બીજું કે આ પુસ્તકમાં અભિધા અને વ્યંજના વૃત્તિનો વિચાર કરવામાં આવ્યો છે અને લખ્યું પણ છે કે આ પુસ્તિકાના અંતે નોંધ્યું છે કે આ વિચાર અન્યત્ર એટલે કદાચ કાવ્ય પ્રકાશ ઉપર પણ ઈશારો કરી શકાય કે અન્યત્ર વિસ્તૃત રીતે ચર્ચવામાં આવ્યો હોવાથી અહીં સંક્ષિપ્તમાં વિચારવામાં આવ્યો છે. એટલે કે પાછું ત્યાં આગળ શબ્દાર્થ વિચારનો વિસ્તૃત ચર્ચા કરી છે પણ અભિધા વ્યંજના વૃત્તિનો વિચાર કરવામાં આવ્યો છે. એટલે કે અભિધા અને વ્યંજના વૃત્તિનો વિચાર કરતી વખતે શું લખ્યું છે કે આ વિચાર અન્યત્ર એટલે પાછો એ કાવ્ય પ્રકાશમાં વિસ્તૃત રીતે ચર્ચ્યો છે જે શબ્દ વ્યાપાર વિચારમાં ટૂંકમાં વર્ણવ્યો છે. એટલે એના આધારે પણ કદાચ કાવ્ય પ્રકાશની રચના અને શબ્દ વ્યાપાર વિચાર એ બંનેના કરતા એક હોઈ શકે એટલે કે બંબટ હોઈ શકે એવું પણ આપણને જોવા મળે છે. આ પુસ્તિકાના અંતે આવું નોંધ્યું છે એત અચ્ચ અનત્ય વિસ્તરેણ વિચારમિતિ સંક્ષેપણ ઇહમ ઉક્તમિતિ શિવમ. એટલે કે આ વિચાર અન્યત્ર વિચારાયેલો હોવાથી અહીંયા ટૂંકમાં એટલે કે શોર્ટમાં વિચાર થયેલો છે. બીજું કદાચ અહીં કાવ્ય પ્રકાશના બીજા અને ત્રીજા ઉલ્લાસ તરફ પણ નિર્દેશો એટલે કે જે આપણે જોયું કે કાવ્ય પ્રકાશમાં વિસ્તૃત રીતે નથી ચર્ચાયો એના બીજા અને ત્રીજા ઉલ્લાસમાં પણ હોય. બીજું કે શબ્દ વ્યાપાર વિચાર જે આ કૃતિ છે એમાં પણ શું જોવા મળે છે કારિકા વૃત્તિ અને ઉદાહરણ એ પ્રમાણે કાવ્ય પ્રકાશની જેવી જ રચના છે. એટલે કે તમે કાવ્ય પ્રકાશની અંદર પણ જુઓ તો સૌ પ્રથમ કારિકા છે, કારિકા પછી એની વૃત્તિ આપી છે અને વૃત્તિ પછી મંબટ એના ઉદાહરણ પણ આપે છે. જે રીતે કે પ્રથમ જ તમે જુઓ તો કારિકા મૂકેલી છે કે નિયતિકૃત નિયમ રહિતા એટલે કે બ્રહ્માની સૃષ્ટિ કેવી છે નિયતિ એટલે કે વિધાતાએ નક્કી કરેલા નિયમો અનુસાર છે એવી વૃત્તિ આપે છે. તો કયા કયા નિયમો અનુસાર એ વૃત્તિમાં જણાવે છે કે બ્રહ્માની સૃષ્ટિમાં જોઈએ તો વૃત્તિમાં લખ્યું છે કે દિવસ પછી રાત હોય રાત પછી દિવસ હોય બરાબર સુખ પછી દુઃખ હોય દુઃખ પછી સુખ એટલે કે એની નિત્ય કર્મ જેમ રથના પૈડાના આરા ફરતા હોય એ જ પ્રમાણે નિયતિ એટલે કે વિધાતાએ નક્કી કરેલા નિયમ પ્રમાણે શું હોય છે કે સૃષ્ટિ ચાલતી હોય છે. જ્યારે કવિની સૃષ્ટિની આપે છે અને પાછું ઉદાહરણ પણ આપે છે. કવિની સૃષ્ટિમાં જુઓ તો કવિ પોતે ગમે ત્યારે સુખમાં હોય તો એ પાછો એને દુઃખમાં પણ કરી દે. ઘણી વખતે રસનો પરિવર્તન એટલે કે બ્રહ્માની સૃષ્ટિમાં 6 રસ હોય તો કવિની સૃષ્ટિમાં 9 રસો પણ હોય છે. તો એના ઉદાહરણ પણ આપે છે કે બ્રહ્માની સૃષ્ટિમાં કડવો ખાટો એવા પ્રકારના રસો રહેલા હોય છે. જ્યારે પેલાની અંદર તમે જુઓ તો હાસ્ય રસ એવા પણ રસો જોવા મળે છે. એટલે કે એના આધારે ચડિયાતી બતાવે છે. એટલે કે શબ્દ વ્યાપાર વિચારમાં પણ આ પ્રકારનું જ વર્ણન છે કે પહેલા કારિકા મૂકી છે ત્યાર પછી વૃત્તિ આપી છે અને ત્યારબાદ એનું ઉદાહરણ આપેલું છે. એટલે કે શબ્દ વ્યાપાર વિચારમાં પણ કાવ્ય પ્રકાશના જેવી જ રચના આપણને જોવા મળે છે. બીજું ઓક્રેપ્ટ નામના વિદ્વાન સંગીત નારાયણ નામની સંગીત રત્નમાલા નામનો ગ્રંથ બંબટે રચેલ હોય તેવું માને છે. એટલે કે એક બીજા વિદ્વાન છે એ કદાચ સંગીત નારાયણમાં ઉલ્લેખ કરે છે કે સંગીત રત્નમાલા નામનો ગ્રંથ બંબટે રચેલો હશે. પરંતુ જો કે આ કૃતિ સર્વથા રીતે યોગ્ય નથી. માત્ર બંબટની શબ્દ વ્યાપાર વિચાર કદાચ આ તો કાવ્ય પ્રકાશ એ જ એમની રચના હોય એવું માનવામાં આવે છે. આગળ આપણે જોઈએ કે વલ્લભદેવની સુભાષિત વલીમાં બંબટને નામે એક શ્લોક મળી આવે છે. આ શ્લોકમાં બંબટના બંને ઉપલબ્ધ પુસ્તકોમાં મળી આવતો નથી. આથી સ્પષ્ટ થાય છે કે બંબટે અન્ય કોઈ ગ્રંથ રચ્યો હશે જેમાંથી આ શ્લોક લેવામાં આવ્યો હોય. બંબટ જેવા સમર્થ કાવ્ય રસિક વિદ્વાન અન્ય કોઈ કૃતિ રચી હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. એટલે કે આપણને વલ્લભદેવની સુભાષિત વલીમાં બંબટને નામે એક શ્લોક મળી આવે છે કે એ બંબટે લખ્યો છે. પરંતુ એ બંને શ્લોક આપણને શબ્દ વ્યાપાર વિચાર કે કાવ્ય પ્રકાશમાં નથી મળી આવતો. એટલે કે કદાચ એવું કહી શકાય કે બંબટે કોઈ ત્રીજી કૃતિ પણ રચી હશે પણ આપણી જોડે એનું નામ ઉપલબ્ધ નથી. જો કે છેલ્લે બધા જ લોકો માને છે કે બંબટે પોતે અતિ વિદ્વાન કવિ હતો તો કદાચ એમને એકથી બીજી કૃતિઓ વધુ રચી હોય એની સંભાવના પણ નકારી ન શકાય.
કારણ કે આટલો બધો વિદ્વાન કાવ્ય પ્રકાશની જો આટલો મહાન ગ્રંથની રચના કરતો હોય તો એને કદાચ બીજા ગ્રંથની પણ એમને રચના કરી હોઈ શકે, પરંતુ આપણી જોડે એના માટે પ્રમાણ અથવા તો કોઈ એવી કૃતિ પણ ઉપલબ્ધ નથી કે જે કદાચ બબ્બટે. કદાચ એવું પણ બની શકે કે કાળની કથામાં ક્યાંક કૃતિ એ ખોવાઈ પણ ગઈ હોય અથવા તો સચવાઈ પણ ના હોય, એવું પણ બની શકે, કારણ કે ઘણા સમય પહેલા આ બધા ગ્રંથો લખાયા છે. અને બીજું, ગ્રંથોની અંદર એ સમયના કવિઓ પોતાના નામનો કે પોતાના સર્જન અથવા તો કૌટુંબિક માહિતી પણ નતા આપતા, કે જેના કારણે જ આપણને શું થાય છે, તો એ કવિના જીવન વિષયક માહિતી મેળવવામાં ઘણી તકલીફ પડે છે. પરંતુ આપણે આના આધારે એટલું કહી શકાય કે બબ્બટે કાવ્ય પ્રકાશ અને બીજી કઈ કૃતિ, તો શબ્દ વ્યાપાર વિચાર, એ કદાચ એમની બે કૃતિ હોઈ શકે એવા આપણને પ્રમાણ મળે છે. જ્યારે ત્રીજી કૃતિ કે હોય એની સંભાવના જણાતી નથી, જ્યાં સુધી બીજા કોઈ ગ્રંથ ઉપલબ્ધ ના થાય અથવા તો પ્રમાણભૂત માહિતી આપણી પાસે ઉપલબ્ધ ના થાય તો. એટલે કે પહેલી કાવ્ય પ્રકાશ છે. કાવ્ય પ્રકાશની અંદર કેટલા ઉલ્લાસ છે? 10 ઉલ્લાસ છે. અને 10 ઉલ્લાસની અંદર કાવ્યના વિવિધ તત્વો અથવા તો વિવિધ પાસાઓનું વર્ણન એમને સૂક્ષ્મ રીતે કર્યું છે. અર્થાલંકાર, અલંકારો, 62 જેટલા અલંકારોનું પણ એમને શું કર્યું છે? કાવ્ય પ્રકાશમાં નિરૂપણ કર્યું છે. બીજું, શબ્દ વ્યાપાર વિચારમાં આપણે જોયું કે નાનકડી પુસ્તિકા છે, જેની અંદર બબ્બટે શું કર્યું છે? શબ્દાર્થ વિચાર કરેલો છે. અને બીજું કે શબ્દાર્થ વિચાર જે કાવ્ય પ્રકાશમાં નથી કર્યો, એ અહીંયા એમને વિસ્તારથી વિચાર છે. બીજું કે કાવ્ય પ્રકાશના જેવી જેની પણ રચના છે, કારિકા, વૃત્તિ અને ઉદાહરણ, એટલે પણ એને આપણે બબ્બટની રચેતાઓ, એટલે કે નાનકડી આ શોર્ટ નોટ રૂપે આ પ્રશ્ન પૂછાતો હોય છે કે બબ્બટની કૃતિઓ વારંવાર યુનિવર્સિટી પરીક્ષામાં શોર્ટ નોટ રૂપે આ ક્વેશ્ચન અથવા તો લોંગ ક્વેશ્ચનમાં બંને મિક્સ કરીને પણ પૂછતા હોય છે. બબ્બટની સમય અને જીવન અથવા તો એમની કૃતિઓ અથવા તો બબ્બટનું જીવન અથવા તો સમય, એ રીતે પણ બંને ક્વેશ્ચન જો ભેગા કરે તો લોંગ ક્વેશ્ચનનું 18 માર્ક્સમાં પણ પૂછાઈ શકે, અથવા તો એક શોર્ટ નોટ રૂપે બબ્બટનું જીવન, સમય કાં તો બબ્બટનું કવન, એવી રીતે અલગ અલગ પણ શોર્ટ નોટમાં પૂછાય છે. તો આ અતિ અગત્યનો ક્વેશ્ચન છે. હું તમને પીપીટી મોકલી આપીશ. હલો હલો હા, કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો. હલો, કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. ચલો હવે આપણે પ્રશ્નોત્તરી. હલો, કાલના એસાઇનમેન્ટ કેટલાના બાકી છે? માંથી કેટલાય ભર્યા? દિવેશ ભરાઈ ગયો? કલ્પેશ ભરાઈ ગયો ને? ના, બાકી છે સર મારે. ઓકે, અને હું શું કહેતો સર, આપણે લખ નથી અસાઇનમેન્ટ? ના, અત્યારે આપણે એમસીક્યુ એ પણ આપીશું, આપણે ક્વેશ્ચન પણ લોંગ ક્વેશ્ચન. અત્યારે માત્ર આપણે એસાઇનમેન્ટ 5 પ્રશ્નો એમસીક્યુ એટલે આપીએ છીએ કે તમે આ વિડીયોના આધારે તમને ખબર પડી શકે કે તમે જે સાંભળ્યું અથવા તો તમે તમારી રીતે કેટલું ગ્રહણ કર્યું. બરાબર? બે પ્રશ્ન ચલાવ્યો ને એમાંથી જ તમને 5 ક્વેશ્ચન મૂક્યા છે, 12 નથી મૂક્યા. ધારો કે કોઈ આજે પ્રશ્ન ચલાવ્યો તો એની અંદરથી 4-5 પ્રશ્નો કે બબ્બટના કાવ્ય પ્રકાશમાં કેટલા ઉલ્લાસ છે, કાવ્ય પ્રકાશના કર્તા કોણ છે, બબ્બટના પિતાનું નામ શું છે, એમના ભાઈનું નામ શું છે. બરાબર? બબ્બટના કાવ્ય પ્રકાશ ઉપર જે ટીકા મળે છે ભીમસેને, કઈ ટીકા લખી છે, તો સુધાસાગર. એટલે એ પ્રશ્નોના આધારિત જ હોય છે, એ માત્ર તમારું મૂલ્યાંકન કરવા. બરાબર? પછી હું તમને 2 પ્રશ્નો જે એસાઇનમેન્ટ સ્વરૂપે લખવાના આપીશ, એ તમે હાર્ડ કોપીમાં લખી અને તમે પેલી લિંકમાં અપલોડ કરી દેશો. બરાબર? એ દરેકને પછી હું મોકલાઈશું. એ પછી આપણે લગભગ 5-10 ક્વેશ્ચન દરેક પેપરમાં ચાલી જશે, એકાદ યુનિટ જશે. પછી તમને યુનિટ વાઇઝ એસાઇનમેન્ટ હું આપીશ. ઓકે? હા હા, ઓકે. બોલો બીજા. ચાલા, પરેશ. હા સર, પહેલા અસાઇનમેન્ટ લખવાની તો નહીં ને ત્યારે? ના, એ એસાઇનમેન્ટ લખવાના નથી, એના પ્રશ્નો હું આપીશ. બરાબર? એક આપણું વોટ્સઅપના ગ્રુપ પણ મેં આજે નવું બનાવ્યું છે. એટલે બંને ગ્રુપમાંથી નીકળી અને એ ગ્રુપમાં તમને બધી જ માહિતી આપવામાં આવશે. અને આ ટીમના એપ્લિકેશન ચેટ બોક્સમાં પણ તમને બધી માહિતી મૂકવામાં આવશે. બરાબર? એટલે બંનેને જોતા રહેજો. એ એસાઇનમેન્ટ આપણું એક યુનિટ ચાલી ગયા પછી યુનિટ વાઇઝ આપીશ.
બરાબર. હા. આપણે કાવ્ય હા. પ્રકાશમાં જે 2 પ્રશ્નો ચાલ્યા, આવતા વખતે 2 પ્રશ્નો ચાલે, પછી એસાઇનમેન્ટ યુનિટ પૂરું થયા પછી તમને આપીશ. બરાબર. હમ. પેલી લિંક ભરી દેજો, લિંકમાં તમે જે આપ્યું છે. ઓકે. હાર હાર કાલે આપણે ફરીથી પાછું અભિનવ વૈદિક સુક્તાવલી, બરાબર, હાર એની અંદર હા. આપણે પ્રશ્નો જોઈશું, જેની અંદર આપણે અગ્નિ સૂક્તના 3 મંત્રો વિશે અભ્યાસ કરવાનો છે. એટલે કાલે આપણે પાછા ફરીથી 10:45 જોડાઈશું. અસ્તુ. જય તું સંસ્કૃત, જય તું ભારત.